કચ્છવાસીઓ સાર્વત્રિક સંતોષકારક વરસાદની હજુ રાહ જોઈ રહ્યા છે. સૂકામુલક ગણાતા કચ્છમાં છેલ્લા 10 વર્ષમાં વરસાદનું પ્રમાણ વધ્યું. આમ તો સૂકામુલક ગણાતા કચ્છમાં વરસાદનું પ્રમાણ છેલ્લા 10 વર્ષોમાં વધ્યું છે. પરંતુ જ્યારે ગરમીનો દોર લંબાયો છે ત્યારે કચ્છમાં સાર્વત્રિક મેઘવૃષ્ટિ થઈ છે. આ વખતે હીટવેવનો સમય અગાઉના વર્ષોની તુલનાએ ઘણું લાંબુ ચાલ્યું છે. આમ તો સામાન્ય રીતે કચ્છમાં જૂનના અંતમાં ચોમાસું બેસે અને જુલાઈ-ઓગસ્ટમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળે છે. અત્યાર સુધી કચ્છમાં 10 તાલુકાઓનો સરેરાશ 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોકે સાર્વત્રિક સંતોષકારક વરસાદની તો હજુ પણ રાહ જોવાઈ રહી છે. કચ્છ જિલ્લામાં મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમો પૈકી અંજાર તાલુકાનો ટપ્પર ડેમ છે તે ગેટેડ સ્કીમ છે, જે પાણી પુરવઠા હસ્તકનો છે. આ સિવાય અન્ય 19 ડેમો અનગેટેડ સ્કીમ છે. કચ્છમાં હાલમાં મધ્યમ સિંચાઈ યોજનાના 20 ડેમમાં 84.25 મિલિયન ક્યુબિક ફીટ પાણીનો સંગ્રહ ઉપલબ્ધ છે, જે કુલ જળ સંગ્રહ શક્તિના 21.23% જેટલું જ છે. જિલ્લાનો સૌથી મોટો અને ભુજ તાલુકાનો રુદ્રમાતા ડેમ 2023માં ચોમાસામાં ભારે વરસાદ થયો હોવા છતાં ઓવરફ્લો થયો ન હતો. રુદ્રમાતા ડેમમાં હવે માત્ર 0.30% પાણી બચ્યું છે. જિલ્લામાં 7 જેટલા ડેમો એવા પણ છે કે જેમાં 10%થી પણ ઓછું પાણી બચ્યું છે. તો બીજી બાજુ જિલ્લાના બેચરિયા, કાળા ઘોઘા, ટપ્પર આ માત્ર 3 જ ડેમ એવા છે કે જેમાં 50%થી વધુ પાણી સંગ્રહિત છે. વરસાદની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 872 મીમી વરસાદ નોંધાયો છે, એટલે સરેરાશ 43 મીમી વરસાદ મધ્યમ સિંચાઈના 20 ડેમ પર નોંધાયો છે. તેવું એ.એલ. સાવલિયા, અધિક્ષક એન્જિનિયર, કચ્છ સિંચાઈ વર્તુળે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જૂન મહિનામાં વાવાઝોડા બિપરજોયના કારણે ભારે વરસાદથી જિલ્લાના મધ્યમ સિંચાઈના મોટાભાગના ડેમો ભરાઈ ગયા હતા, પરંતુ આ વર્ષે ખૂબ ઓછો વરસાદ જૂન મહિનામાં પડ્યો છે. ત્યારે માત્ર મુદ્રાના કાળા ઘોઘા ડેમને બાદ કરતા મધ્યમ સિંચાઈ ડેમમાં નવા નીરની આવક નહિવત થઈ છે. વર્તુળની અંદર જે મધ્યમ સિંચાઈ યોજનાઓ છે તેમની વાત કરીએ તો કુલ 20 મધ્યમ સિંચાઈ યોજનાઓ આવેલી છે. તેમના કુલ સંગ્રહ શક્તિ 325 MCMની સામે હાલ ઉક્ત 20 સિંચાઈ યોજનાઓમાં કુલ 72.08 MCM પાણી સંગ્રહાયેલ છે. એટલે કે ટોટલ જથ્થાના અંદાજિત 22% પાણી અત્યારે સંગ્રહ થયેલ છે. તેમાં આપણે 50%થી વધુ જો પાણીની વાત કરીએ તો અંજાર તાલુકાના ટપ્પર અને મુન્દ્રામાં કાલા ઘોઘા આ બંને ડેમોમાં આપણે 50%થી વધુ પાણી સંગ્રહાયેલ થયેલ છે. અને હાલ જે વરસાદથી હમણાંના ટૂંક સમયમાં જ આપણે ટપ્પર, નખત્રાણાના નિરોણા, નખત્રાણાના મથલ અને ભુજના કાયલા એ ડેમોમાં પાણીની નોંધપાત્ર આવક થયેલી છે.